ભુજ નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં ભુજના પાણીના પ્રશ્ને વિરોધ પક્ષ દ્વારા ભારે આક્રમક વલણ અપનાવવામાં આવતા આજની આ સામાન્ય સભા ભારે તોફાની બની રહી હતી। આજે યોજાયેલી સામાન્ય સભાના પ્રારંભે ભુજ સુધરાઈના શાસક પક્ષ દ્વારા વિવિધ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે વિરોધ પક્ષના સદસ્યો દ્વારા આ તમામ ઠરાવો પર વિગતવાર ચર્ચાની માંગ કરવામાં આવી હતી અને તમામ પ્રશ્નો અંગે સવાલો ઉઠાવવા દેવાની માંગ કરાઈ હતી। સુધરાઈના શાસક પક્ષ દ્વારા ભારે શોરબકોરની વચ્ચે શહેરના વિકાસ માટેના વિવિધ ઠરાવો રજૂ કરાયા હતા અને આ ઠરાવો બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સુધરાઈની કાર્યવાહી સમાપ્ત થયેલ હોવાની જાહેરાત કરાઈ હતી, ત્યારે સુધરાઈના વિરોધ પક્ષના સદસ્યો તથા સત્તા પક્ષના સદસ્યો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર ચર્ચાઓ થયેલ હતી। પ્રજાના પ્રશ્નો માટે આવ્યા છીએ, અમારા ઘરના પ્રશ્નો માટે નથી વિરોધ પક્ષના સદસ્યો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભુજ શહેરમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે અને સુધરાઈ દ્વારા આ સમસ્યાના હલ માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। તે ઉપરાંત સુધરાઈ દ્વારા લોકોના પ્રશ્નો માત્ર સાંભળવા પૂરતા જ હોય તેમ તેના ઉકેલ માટે કોઈ પગલાં લેવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ કરાયો હતો। તો સામે પક્ષે સત્તા પક્ષના સદસ્યો દ્વારા જ્યારે સુધરાઈની સામાન્ય સભા નજીક આવે ત્યારે દેખાવ કરવા માટે જ વિરોધ પક્ષ આ પ્રકારના વિરોધના ગતકડા ઊભા કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો અને ભુજના લોકોના પ્રશ્નો હલ કરવા માટે સુધરાઈના સત્તાધીશો પૂરતા પ્રયાસો કરતા હોવાનો દાવો કરી વિરોધ પક્ષ સુધરાઈની કામગીરીને ચાલવા દેવામાં વિક્ષેપ ઊભો કરી રહેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે સત્તા પક્ષના સદસ્યો તથા હોદ્દેદારો તથા વિરોધ પક્ષના સદસ્યો વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થયેલ હતી, જેની વચ્ચે સામાન્ય સભાના તમામ ઠરાવો બહુમતીથી પસાર કરાયા હતા, જેમાં સુધરાઈના પ્રમુખ માટે નવી ગાડી ખરીદવાનો ઠરાવ, શહેરના વિવિધ વિસ્તારોમાં શૌચાલયો બનાવવાનો ઠરાવ તથા શહેરના ખેંગાર પાર્ક, ઇન્દ્રાબાઈ પાર્ક જેવા મહત્વના વિસ્તારોના વિકાસ માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરવાનો ઠરાવ કરાવવામાં આવ્યો હતો। સુધરાઈના પ્રમુખ શ્રી હેમલતાબેન ગોરના જણાવ્યા પ્રમાણે સુધરાઈની સામાન્ય સભામાં તમામ ઠરાવો બહુમતીથી પસાર કરાયા છે અને સુધરાઈ લોકોના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નશીલ રહે છે, જેમાં વિરોધ પક્ષના સદસ્યો અડચણ ઊભો કરતો હોવાનો આક્ષેપ કરતા હેમલતાબેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે 11:30 મારી સામાન્ય સભા હતી, એમાં મેં સદસ્યો બધાને આવકાર્યો। ત્યારબાદ મેં અમારા ચેરમેનશ્રીને આગળનું કામ આપ્યું, હાજર્યું। અમારા જે ઠરાવ થયા છે બધા અમે સર્વાનુમતે અમે પાસ કર્યા। ત્યારબાદ એ લોકો બહુમતી અમે બધા ઠરાવ પાસ કર્યા છે। વિરોધ પક્ષના નેતા 4 દિવસ પહેલાં જ્યારે બોર્ડ આવે ત્યારે પોતે પ્રશ્ન લઈને મારા કને આવ્યા હતા। મેં એને કીધું હું રોજ 11 થી કરીને 2:30 વાગ્યા સુધી ભુજ નગરપાલિકામાં હું બેસું છું, તમને જે પ્રશ્નો હશે તો આપણે સાથે મળી અને લોકોના પ્રશ્ન આપણે હલ કરવા માટે આપણે અહીંયા પાર્ટી બેસાડ્યો છે। તમે લોકોના હિતમાં છો, અમે પણ લોકોના હિતમાં છીએ। જે વિકાસના પ્રશ્નો હોય તો સાથે મળીને આપણે એનું હલ કરીએ, એક આપણી આ રીત કહેવાય। આ તો પોતે પોતાની રીતે ઉગ્ર અવાજ કરી અને કે તમે છોડીને ચાલ્યા જાઓ છો, ખોટી રીતે બધી 42 વાતો કરવા પોતે માંડી ગયા। રહ્યું
પાણીનો સવાલ વોર્ડ નંબર 2 કાંઈ કાસુભાઈનો, તો કાસુભાઈ મને એવો કોઈ ફોન નથી કર્યો, મારા પાસે કોઈ મહિલાઓ નથી આવ્યા. આજે આ લોકો ઈરાદાપૂર્વક બોર્ડને કેમ બગાડવો, બધાને લેડીઝ પ્રમુખને કેમ હેરાન કરવું, એટલે આજે ઈરાદાપૂર્વક આ લોકો અત્યારે આ એક નાટક કર્યો છે. અહીંયા આ પાણીનો પ્રશ્ન છે તો હું ત્યાં માણસોને મોકલાવીશ. અત્યારે 4 દિવસ પહેલાં નર્મદાનું પાણી થોડુંક આપણે ઓછું આવતું હતું, તો ઉहाँથી આ લોકોએ તપરડેનું પાણી અંદર મિક્સ કર્યું. અમને જ્યારે જાણવાનું મળ્યું તો અમે તાત્કાલિક ચીફ ઓફિસર ઇન્જિનિયરને સૂચના આપી. મેં પોતે ઝાલા સાહેબને ત્યાં ફોન કર્યો, તો ઝાલા સાહેબ મને બીજા દિવસે કીધું, બેન આજે 12 કલાક પાણી આપીશ અને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે, પાણી તમને સારું મળશે. હવે આ પાણી ગંદો પાણી નથી, આ પાણીમાં કોઈ કચરો આવી ગયો છે એટલે થોડોક પાણી બગડી ગયો. અત્યારે સફાઈનો પ્રશ્ન અમે 1 થી 14 વોર્ડની અંદર અમે કોન્ટ્રાક્ટર આપેલું છે, સફાઈ જાય છે, વોર્ડની અંદર એક ટ્રેક્ટર જાય છે, હોર્ડર પણ જાય છે, અને જ્યાં નગરજનોની મને ફરિયાદ આવે છે તો તાત્કાલિક એનો ઉલ્લેખ તરત એનું નિરાકરણ પણ આવી જાય છે. હું સૂચના પણ આપી દઉં છું, જે બ્રાન્ચ હોય, પાણીની હોય, સફાઈની હોય કે લાઇટની હોય. રહ્યો ગાયનો પ્રશ્ન, તો ગાયના પ્રશ્ન માટે આ લોકો પોતે જ વિરોધ પક્ષવાળા પોતે જ પત્રકાર પરિષદ બોલાવી અને ઉમેદભરમાં ત્યાં પારસ મકવાણા પાસે બેસી અને પોતે લોકો જે રજૂઆત કરી. પારસ મકવાણા મારા પાસે એવો કોઈ અહીંયા લેટર મોકલાવ્યો કે ત્યાર પછી આ લોકોએ અમને કીધું તમે ગાયો પકડાવો, એટલે અમે ગાયો પકડાવી. પછી પ્રશ્ન પાંજરાપોળનો રહ્યો, તો પાંજરાપોળ માટે આ લોકો ખાલી અમે જમીન આપી, તો એ જમીન અમારા પાસે પર છે. હવે ત્યાં ઘાસચારો જોઈએ, પાણી જોઈએ, ચોકીદાર જોઈએ, એ બધા પ્રશ્નને હું પોતે એક હિન્દુની દીકરી છું, હું પોતે ગૌ માતામાં 32 કરોડ દેવતા છે, મને પોતાને રાતે ઊંઘ નથી આવે, ઘણું દુઃખ લાગ્યું છે કે આ ગાયનું કેમ મોત થયું છે. એટલે પછી મને રાતે જાણવા મળ્યું, મેં તરત ચીફ ઓફિસરને ફોન કર્યો કે સાહેબ આ કેમ બન્યું છે. મેં જો તો બીજી તરફ આ સામાન્ય સભામાં સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભુજ શહેરની સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. શ્રી જાડેજાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ભુજના પ્રમુખસ્વામીનગર અને અમનનગર વિસ્તારના લોકો પોતાના વિસ્તારના પાણીની સમસ્યા લઈને સુધરાઈની સામાન્ય સભા પહેલા જ રજૂઆત કરવા માટે આવ્યા હતા, જે શહેરની પાણીની સમસ્યા સૂચવે છે. ત્યારે સુધરાઈના સત્તાધીશો લોકોની સમસ્યાના કાયમી સમાધાન માટે કાર્ય કરવાને બદલે તમાશો જોઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે. શહેરના વિવિધ પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરતા શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી અને જ્યાં પાણી મળે છે ત્યાં પણ ગંદુ પાણી મળે છે. આવા સંજોગોમાં જ્યારે કચ્છ જિલ્લાના પાટનગર ભુજના વિકાસની વાતો થતી હોય ત્યારે વિકાસના નામે લોકોની સુવિધા આપવામાં ન આવે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. શહેરની સમસ્યા અંગે વિપક્ષના અવાજને ઘૂંટવા માટે સુધરાઈના સત્તાધીશો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સવારે 2 મોરચા, પ્રમુખસ્વામીનગરના મોરચા અને અમનનગર વોર્ડ નંબર 1નો મોરચો અને વોર્ડ નંબર 13નો મોરચો, બધી બહેનો દીકરીઓ સામાન્ય સભાથી પહેલા જ્યારે આ મોરચા લઈને આવતા હોય ત્યારે અમે સામાન્ય સભા ન ખોરવાય આ બધા મોરચા લઈને આવતા, એટલે સામાન્ય સભામાંથી જે આ ભાગવાની જે વૃત્તિ છે એ ન વૃત્તિ એ લોકોનો બર ના આવે, સામાન્ય સભા ચાલુ રહે માટે અમે એમને આ મોરચાના બધા બહેનોને પહેલા જ ચીફ ઓફિસર સાહેબ પાસે લઈ ગયા, એમની બધી રજૂઆતો સાંભળી અને એ હજી પહેલા પ્રશ્નમાં જ એ બધા ઊભા થઈ અને સીધા અહીંયાથી સભા દરખાસ્ત મૂકી અને બધું પૂરું થઈ ગયું એમ કરી અને નીકળી ગયા. એટલા માટે અમે પાછો એમની કનેથી અમે એમને કીધું કે અમે તમારી ચેમ્બરમાં આવીએ છીએ અને જે પ્રશ્નો બાકી રહી ગઈ છે, જેની ચર્ચા નથી થઈ, એ બધી ચર્ચા કરવા માટે અમે નીચે ગયા. અમે એમના દાદાગીરીને જરાય પણ વશ થયા નથી. અમે લોકોના જે પ્રશ્નો હતા, લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે અમે એમની પાસે વારંવાર રજૂઆતો કરી હતી. મહિલા પ્રમુખ છે, અમે એમનો હંમેશા સન્માન રાખ્યું છે, પણ લોકોના પ્રશ્નો ને વાચા આપવાનું કામ પણ મહિલા પ્રમુખનું છે. મહિલા પ્રમુખ તો બધું જાણી શકે કે ઘરમાં આજે શું પરિસ્થિતિ છે, ઘરની અંદર પાણી ના આવતું હોય તો મહિલા કઈ રીતે કામ કરી શકશે, મહિલા લાઇટ નહીં હોય તો મહિલા શું કરશે, સફાઈ નહીં હોય તો મહિલા શું કરશે. આ બધી રોજબરોજની જે સમસ્યા છે એ મહિલાઓ વધુ પડતું જાણતા હોય. અમે મહિલા પ્રમુખને એ જ વિનંતી કરી છે કે આપ તો મહિલા છો, આપ મહિલાઓનો દર્દ સમજી શકો છો, પણ આમને કોઈ દર્દ સમજવામાં
કઈ દિલચસ્પી નથી. આજે સફાઈનો આજે મોટી મોટી તમે વાતો કરો છો, ઝાડુ લઈ અને તમે ફોટા પડાવતા હતા, તો આજે તમે ક્યાં ગયા છો? તમે ઠેર ઠેર જોવો, સોસાયટીના તમે એક એક સોસાયટી વિસ્તારની મુલાકાત લો, તો એ દરેક વિસ્તારની મુલાકાતમાં સાંભળો છો જ આવે છે. કારણ કે ત્યાં કને સફાઈના નામે મીંડું છે. આ બધી રજૂઆતો હતી. પાણી પણ આજે નર્મદાનું પાણી કેટલા દિવસથી બંધ છે નગર અધ્યક્ષાને ખબર નથી. અંજારથી પાણી પુરવઠા બોર્ડવાળા કોઈ પણ જે કોઈ પાણી મૂકે છે એ પાણી ક્યાંથી આવે છે એ એમને તપાસ કરવી જોઈએ. આ ખારું પાણી મને લાગે કે ટપ્પર ડેમમાંથી જે અંજારમાંથી આવે છે, ટપ્પર ડેમનું આ પાણી હતું. કોઈ પણ જાતની આની ચકાસણી કરવામાં નથી આવ્યું, આને ફિલ્ટરેશન કરવામાં નથી આવ્યું. લોકોના આરોગ્ય સાથેના ચેડા નગર અધ્યક્ષાએ કર્યા છે એવું હું ચોક્કસ કહીશ. સુધરાઈના શાસક પક્ષના નેતા શ્રી બાપાલાલભાઈ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભુજ શહેરની સમસ્યાઓથી સુધરાઈના સત્તાધીશો સારી રીતે વાકેફ છે અને ખાસ કરીને પાણીની સમસ્યા હલ કરવા માટે સુધરાઈ દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નવી બની રહેલી ભારાપર પાણી યોજના આવતા મહિનાના અંત સુધી કાર્ય કરતી થઈ જાય તે હેતુથી સુધરાઈ દ્વારા આ યોજના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આ યોજના શરૂ થતાં શહેરની પાણીની સમસ્યાનો અંત આવી જશે. ભુજના પ્રમુખસ્વામી નગરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોવાની વાતનો નિખાલસતાથી સ્વીકાર કરતા શ્રી બાપાલાલભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારની પાણીની સમસ્યાની જાણ થતાં જ સુધરાઈ દ્વારા એક સાથે 4 ટેન્કરો માત્ર પ્રમુખસ્વામી નગર વિસ્તારને પાણી પૂરું પાડવા માટે જ અનામત રાખી દેવામાં આવ્યા છે અને તેના દ્વારા આ વિસ્તારને પીવાના પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી આ વિસ્તારમાં કોઈ પીવાના પાણીની સમસ્યા સર્જાવા ન પામે. શ્રી જાડેજાએ શહેરની સમસ્યા ઉકેલવા માટે સુધરાઈ દ્વારા કરાઈ રહેલા પ્રયાસોની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે પાણીનો કદાચ ટપ્પરનો ડેમ ઝાલા સાહેબને અમે નડીને પાણી વધારે લીધું અને એ રીતે અમે પ્રોબ્લેમ સોલ્વ કરી. બીજું કે આજે જે ભારાપર યોજના ચાલુ છે એના સાથે સતત કોન્ટેક્ટમાં રહી ડિસેમ્બર એન્ડ સુધી અમે એ પાણી યોજના પણ તબક્કાવાર વિસ્તારને દેતા ચાલુ કરવાના છીએ. પ્લસ આજે જે પ્રમુખસ્વામી નગરમાં જે 15 દિવસે પાણીની વાત હતી એને નગરપાલિકાએ સ્પેશિયલ એ વિસ્તાર માટે 4 ટેન્કર રાખ્યા છે ત્યારે, અને એ જ વિસ્તારને પૂરું આજે ચોથે દિવસે 5મે દિવસે પાણી દેવાની અમારે ચાલુ કર્યું છે. એટલે ભુજ નગરપાલિકા જે પણ પ્રશ્નો ઉત્પન્ન આ તો આવડી મોટી સંસ્થા છે, એમાં પ્રશ્નો ઉત્પન્ન થાય ના અમે કહીએ કે આવડી મોટી નગરપાલિકા છે, નગરપાલિકામાં ચીફ ઓફિસર આવ્યો ગયો એ પણ થોડોક પ્રશ્ન છે અમને. હવે કાયમી અમારા સાહેબ ચીફ ઓફિસર મળ્યા છે નગરપાલિકાને, એટલે તાત્કાલિક. બીજું કે લોકસભા અને નગરપાલિકાનું બાય ઇલેક્શન આવ્યું હમણાં, એ બાય ઇલેક્શનના કારણે પણ અમે નગરપાલિકા ઉપર બેન્ડ હતો કે કોઈ તમે ઠરાવ ન કરી શકો. એટલે આગામી દિવસોમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે જે પણ કામ બાકી છે એને અમે 100% કામને ફળીભૂત કરશું. ભુજ નગરપાલિકાએ 1 થી 14 વોર્ડ પ્લસમાં અમે આજ વાત નથી કરતો, આજથી 15 દિવસ પહેલા અમે નક્કી કર્યું કે ભુજના 1 થી 14 વોર્ડને 15 વોર્ડ ભુજના મેન રોડ બરાબર છે, ભુજના મેન રોડને અમે 15મો વોર્ડ તરીકે વિકસિત કરી છે કે બધી જગ્યાએ બધી ટીમ ભુજ નગરપાલિકાના 1 થી 14 કાઉન્સિલરો 42 કાઉન્સિલરને ઓર્ડર, નગરપાલિકાના કેટલા માણસો તમારે ત્યાં આવે છે એનું લિસ્ટ, ઓર્ડરનું બધાના ફોન નંબર એના માણસોના, અને હું જેમ આજે સવારે ચીફ ઓફિસરને હું કહું ભાઈ આમને જરૂર છે તો એમ અમારો ઓર્ડર 1 થી 42 કાઉન્સિલરને ફોન સવારે ઉઠીને કરશે કે ભાઈ તમારા વિસ્તારમાં આ જગ્યાએ મેં માણસો લગાડ્યા છે, તમે તમારી રીતે ચેકિંગ કરો. એટલે અમારું આ નવું આયોજન હમણાં થયું. બીજું વધારે જે માણસો જોશે, એક રાતની ટીમ છે, એક અમે સ્પેશિયલ રાતની ટીમ તો અમારી ચાલુ છે, પ્લસમાં ભુજના જે મેન રસ્તાઓ છે એના ઉપર પણ અમે આ વધારીની એક ટીમ રાખી. બીજું કે ભુજ શહેરમાં ધારો કે બજારનું છે, અમે વેપારી એસોસિએશન સાથે બેઠક કરશું. ધારો કે 5 વાગે કે 4 અમારા નગરપાલિકાના ઝાડુ 7 વાગે સાફ કરે છે, અત્યારે શરાબ બજાર 9 વાગે દુકાનો ખુલે છે, એટલે સાફ કરીને કચરો રાખ્યો ક્યાં નાખવાના છે? રોડ ઉપર નાખો. એટલે ભુજ નગરપાલિકા આનો પ્રમુખ છે ને બધા અમે કારોબારી નિર્ણય લીધો છે કે તમામ વેપારી મંડળો સાથે બેસાડી અને ડસ્ટબિન જે પણ દુકાનદાર નહીં રાખે એના અમે લાયસન્સ રદ કરશું. કે આજે જે લાઇટનો પ્રશ્ન છે, અમે ભુજ શહેરને 5 ઝોનમાં વેચવા માંગી છે, અને આજે તમે જોયું હશે એક તો માણસોની જાહેરાત દીધી છે અને બીજી એક આપણા પ્રેસ મીડિયા દ્વારા એક શહેરના મુખ્ય માર્ગો ઉપર જે રસ્તા છે કોઈ પણ પાર્ટી તૈયાર થશે એને હોલ્ડિંગ લગાડવા માટે છૂટ આપશું. એ રસ્તાનું મેન્ટેનન્સ એ કરશે આખા રોડનું. એ રીતે જો પાર્ટીઓ તૈયાર થશે તો ભુજ નગરપાલિકા ઉપર આર્થિક બર્ડન ઓછું થશે
એના માટે થઈને પણ અમે પ્રક્રિયા ચાલુ કરી છે. બીજું કે બાકીનો જે રહેતો વિસ્તાર એટલે 5 ભાગમાં ભુજને વેચીને અને કોન્ટ્રાક્ટ બેઝમાં આપવાના છીએ અમે લાઇટ બ્રાન્ચને.